જામનગર में रंगमती और नागमती નદીના જે પટના એરિયા છે ત્યાં ઘણા બધા દબાણ છે અને આ જે દબાણના હટાવવાની કામગીરી જામનગરની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે આને દ્વારા કરવામાં આવેલ છે. લગભગ 100 ને આસપાસ જે અલગ અલગ પ્રકારના મકાનો જે કોમર્શિયલ અને જે રહેણાંક મકાનો છે આને અત્યારે હટાવવામાં આવેલ છે. ત્યાં કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ ઊભી ના થાય એટલા માટે મહાનગરપાલિકાને પૂરતો पुलिस बंदोबस्त आपेल है. जामनगर सिटी डीवायएसपी झालाना नेतृत्व में लगभग 70 થી 100 ने आसपास पुलिस यहाँ हाजर है અને કોઈ પણ જાતને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને અને એટલા માટે પૂરતો પ્રયાસમાં પોલીસ બંદોબસ્ત હાજર છે. જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી બંને નદીઓના પટના બાજુના ભાગમાં નદીની જમીનના વિસ્તારમાં અને સરકારી જમીનમાં ખૂબ મોટા પાયે દબાણ હતા. એ બધા દબાણ આપણે છેલ્લા 1-1.5 મહિનાની દરમિયાનમાં એ લોકોને જરૂરી નોટિસ પણ આપી 478 હેઠળ, ત્યારબાદ 478 હેઠળ પણ નોટિસ આપી અને જરૂરી હુકમો કરવામાં આવેલ હતા. આના અનુસંધાનમાં મોટાભાગના લોકો જે ઘરો ખાલી કરી ચૂક્યા હતા અને એમની પ્રોપર્ટી એમણે છોડી દીધેલી હતી આપણી નોટિસ અને હુકમને માન આપીને, એ બધાનું આજે મોટા પાયે આપણે ડિમોલિશન કર્યું છે અને આશરે 100 જેટલા આવાસોને આજે આપણે જે નદીના પટમાં બાંધેલા છે એ 3 લોકેશન ઉપરથી આજે દૂર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે કોર્પોરેશનની 2 ડઝન જેટલી અલગ અલગ પ્રકારની ગાડીઓ, વાહનો અને 125-150 જેટલો સ્ટાફ વત્તા પોલીસના સહકારની વાત કરું તો ડીવાયએસપી અહીંયા મોજૂદ છે અને એમનો પણ લગભગ 70 જણનો પોલીસનો કાફલો હાજર છે. આ રીતે આ એક મેગા ડેમોલિશન કોર્પોરેશન અને પોલીસના બંનેના સંયુક્ત ઉપક્રમે આજે હાથ ધરવામાં આવેલ છે. આ તબક્કે આપ સૌને જણાવવાની ખાસ કાળજી લઈએ કે લાલપુર ચોકડીથી જે નદી શરૂ થાય છે રંગમતી અને નાગમતી, એ બંનેનો આશરે 13 કિલોમીટર જેટલો સ્ટ્રેચ છે. સરકારશ્રીએ હમણાં હાલ આપણને રંગમતી રિવર રિજ્યુનેશન પ્રોગ્રામ પણ મંજૂર કરી આપ્યો છે અને એના તહત આ નદીને આપણે પુનર્જીવિત કરવાનો જે આખો પ્લાન છે એના ભાગરૂપે આ બધું ડિમોલિશન આપણે કરી રહ્યા છીએ. આશરે આજના તારીખે 1.25 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા આમના થકી આપણે ખુલ્લી કરેલ છે. એટલે આટલો નદીની અંદર નદીની પાણી રાખવાની સ્ટોરેજ કેપેસિટી પણ વધશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.